મારું નામ રમેશભાઈ છે, રમેશભાઈ સોલંકી ને આ મારો ભત્રીજો છે. એમને અમે બહુ ક્રિટિકલ કન્ડિશનમાં અહીંયા રાજકોટ ખાતે પ્રાઇમ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને ત્યાં આઈસીયુમાં અમને રાખ્યા અને અત્યારે ચિંતન કંસાગરા સાહેબ છે, એમની દેખરેખ હેઠળ એમની સારવાર થઈ અને એમને બહુ અત્યારે સારું છે. અને તે પછી જનરલ વોર્ડમાં લઈ આવ્યા. જનરલ વોર્ડમાં સારી દવાખાના જે સ્ટાફ છે, ડૉક્ટર છે, બધાનો સાથ સહકાર ખૂબ સારો હતો અને અત્યારે ભત્રીજાની તબિયત બહુ સારી છે. લઈ આવે એના કરતાં બહુ ઘણી સારી છે અને આજે અમને છૂટી આપવાના છે. મારું નામ સુનિલ જયંતિભાઈ માલી છે. હું 21 તારીખના એડમિટ થયો હતો આઈસીયુ વોર્ડમાં. જે આઈસીયુ વોર્ડમાં 4 દિવસ મને આઈસીયુ વોર્ડમાં ટ્રીટમેન્ટ આપી. આઈસીયુ વોર્ડમાં ટ્રીટમેન્ટ બાદ પછી મને 5 દિવસ જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યો. જે પહેલે મારી હાલત બહુ ગંભીર હતી. એ શ્વાસ લેવામાં અને પેટમાં બહુ તકલીફ હતી. અત્યારે જોવા જઈએ તો મને ઘણો ફરક છે, 95% માથે ફરક છે. તો બાકી અત્યારે મને કોઈથી કાંઈ શિકાયત નથી. અને 21 તારીખથી ચિંતન સાહેબ જે હતા, જે મારી સારવારમાં હતા, જે મને પૂરો સપોર્ટ કર્યો છે, હોસ્પિટલે સપોર્ટ કર્યો છે, પૂરો સ્ટાફે સપોર્ટ કર્યો છે અને બધા થકી મને અત્યારે સારું છે અને આજે મને ડિસ્ચાર્જ મળશે.